ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। મારી સવાર તો પડી ગઈ છે, હવે જઈએ મોટું ધોવા। માસીને કીધું, મેં કીધું ચા ભરજો મને ચા પીધા વગર મારો દી ઉગે નહીં। માસીએ ચા ભરી દીધો પછી મેં પીધો ચા। A few moments later. કાબર, ગુડ મોર્નિંગ। માસા તમે ગયો? ગુડ મોર્નિંગ। હેલો મિત્ર, ચા પાણી પી લીધા છે મેં અને મારી મોર્નિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે 10 વાગે આપણે નીકળીએ માસીના ઘરેથી આપણા ઘરે જવા માટે। હા ડીંગુડી, આમ બોલા આજે બેહી ગઈ ડીંગુ ડીંગુડી જો તાતા તાતા સિમ ગાંધી છે। ફાઇનલી ડીંગુને ટાટા કહીને માસીને કીધું આવજો। માસી આપ્યું માંડીને બાચકું ને અમે લઈને નીકળી ગયા। ચાલો તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ માસીના ઘરેથી આપણા ઘરે જવા પડશે। બેન જોડે મજાક મસ્તી કરતા કરતા અમે હાલતા રહ્યા। મજાક મસ્તી કરતા કરતા હાલ્યા જતા હતા બેનભાઈ બે। એટલામાં આવ્યો પપ્પાનો કોલ। પપ્પાનો આવ્યો ફોન ને પપ્પાએ મને કીધું કે થોડીક ઉતામાં રાખજો, કેમ કે જવાનું હતું ચેકબુક લેવા માટે। મેં કીધું કાંઈ વાંધો નહીં પપ્પા, રસ્તામાં છીએ, હમણાં થોડીક વારમાં પહોંચીએ। ફાઇનલી પહોંચી ગયા જુનાગઢ। તો ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ। ફ્રેશ તો થઈ ગયો છું, હવે નીકળીએ આપણી ચેકબુક લેવા પપ્પા જોડે। તો ફાઇનલી અમે ને મારા પપ્પા મારી ચેકબુક લેવા માટે નીકળી ગયા છીએ। તો ફાઇનલી આપણી ચેકબુક આપણા હાથમાં આવી ગઈ। તો ફાઇનલી આપણા હાથમાં આવી ગઈ છે ચેકબુક। હવે આપણે નીકળીએ છીએ ઘરે જઈને થોડીક મસ્તી કરશે મમ્મી જોડે। તો ફાઇનલી ઘરે ઉગી ગયા છીએ, હવે જઈએ મમ્મી જોડે વાતચીત કરવા। કાલ તો ભાઈ બેન નતા, મજા નહીં આવતી હોય ને તમને? નતો ગમતું એમ કહો? ખાવાનું શું બનાવ્યું એમ કહો? શાક ને રોટલા ને ખીચડી હું શેનું શાક? હા તો હાલો આપો, ભૂખ લઈ ગઈ, ખાઈ લો, આપી દો હાલો। હાલો ફાઇનલ હવે જમી લઈશ, જમીન સીધો સુઈ જઈશ। ગુડ નાઇટ, હવે મળીએ નેક્સ્ટ બ્લોકમાં। જય દ્વારકાધીશ।